જો આ જોઈ લો કીચડ. આ વેળામાં કીચડ થઈ જાય ને એને સાફ કરવી પડે અને પછી આ વેળાને છે ને ધોઈ વિછરીને ભરીએ ને આપણે તો આ ઢોર પાણી પીએ બાપા. કાંઈ એમને એમ પાણી ન પીએ હો. હા, એમને એમ થોડા ઢોર પાણી પીએ. જો આ વેળા ધોવાઈ ગયો એકદમ. આ નળી આવે છે અંદરથી, કૂવામાંથી પાણી આવે. હા, જો આ કીચડ છે ને બધી કાઢવી પડે. પછી આ કીચડ હોય ને તો ઢોર પાણી પીએ ને ભાઈ. છે ને આ વેળા ધોઈ વિચરીને સાફ કરીને ભરવાના. હા, 5 કુંડા છે. દુનિયાના કબૂતર અહીંયા આવે, દુનિયાના અહીંયા પંખી પશુ પાણી પીવા આવે. સમજ્યા? જો મેં આજે ધોઈ વિચરીને સાફ કીધા વેળા. હવે આમાં ભરવાનું ચાલુ કરવાનું છે પાણી. આસાબા ગયા છે મોટર ચાલુ કરવા. હમણાં મોટર ચાલુ કરશે એટલે પાણી અહીંયા આવશે. એટલે આને પોતરાથી એકદમ સાફ કરી ડટા મારીને ભરી મૂકશું. અનેક જીવડા પાણી પીશે. કર ભલા તો હો ભલા. આ દ્વારકાધીશનો પ્રતાપ અને મા જગદંબા સીતાજીનો પ્રતાપ અને મા જગદંબા કુળદેવી આશાપુરાના ગાત્રાનો પ્રતાપ અને ખિસ્ત્રીવાળા વાછરડાની દયા. આ બરડામાંથી ઘી લઈ આવું અને અહીંયા દીવા બરે. હે, અખંડ દીવા. જય દ્વારકાધીશ, જય મા આશાપુરા, જય દ્વારકાધીશ. જો આ વેળાને છે ને ધોઈ વિછરીને પાછા ભરશું આપણે. અત્યારે જંગલમાં આ વેળા છે. આ સીતાવાડી, આ માતા સીતાજીની વાડી. હા, અહીંયા ગૌચરો અને ગૌશાળા હતી. હવે બધું બંધ થઈ ગયું. સમયનું કામ કરે. અહીંયા હું ભીમી ગ્યારસનો દિવસ આવ્યો હતો અને અહીંયા જોયું મેં આ વેળાને. એટલે મને એમ થયું કે આ વેળા ધોઈ વિછરીને પાછા ભરી મૂકતા જઈએ તો અનેક જાનવર, જીવ જંતુ, પંખી પશુ, અહીંયા મોરલા, કબૂતર અનેક અહીંયા પાણી પીએ. તો અહીંયા પાણી પણ છે, મોટર પણ છે અને કૂવો પણ છે. બધું આનંદ છે. પણ ભરવાવાળા ને કરવાવાળા જોઈએ. એટલે હવે માતાજીએ આપણે બોલાવી લીધા છે તો દર દ્વારકાથી ચોથે 5મે દિવસે આવી અને આ વેળા આપણે ધોઈ વિછરી અને ભરવાના. આજે આ બે પણ આ વેળાને જો ધોઈ નાખ્યા અને હવે હું આ ભરવાનું ચાલુ કરીશ. બરાબર, સાફ કરી અને પછી કાયમને માટે આ ચોખ્ખા પાણીથી ભરતા રહેશું. આ થોડાક લીમડા અને ઉપર આ ઝાડવા છે એને કાપી નાખશું તો પાંદડા જે ખરે છે એ ખરતા બંધ થઈ જાય અને પાણી ચોખ્ખું ચણખરીએ. ઉનાળામાં અહીંયા બહુ પાણીની કિંમત. જીવજંતુને ક્યાંય પાણી ન મળે. હા, આમાં અનેક જાનવરો પાણી પીએ અને માણસ કીધેલ છે કે અન્ન સમાન દાન નહીં, પાણી સમાન પૂન નહીં અને દયા સમાન કોઈ ધર્મ નહીં. અહીંયા ચણ પણ પડે છે, જામનગરથી પણ આવે છે અને અમુક સેવકો છે એ પણ ચણ મોકલાવે છે અને મારાથી પણ થશે એટલું કરીશ. અને મેં ભીમી ગ્યારસના દિવસે અહીંયા ચોખ્ખો સીતા માતાજીનો જે તેલનો દીવો બળતો હતો એને બંધ કરાવી અને હવે ઘીનો દીવો પેટાવ્યો છે, ચોખ્ખા ઘીનો. ગામડેથી ઘી લઈ અને હું લઈ આવું છું અને આ તીખો ઘીનો દીવો અહીંયા અખંડ ચાલુ રહેશે, જેનો વિડીયો પણ મેં શેર કર્યો છે. તો હવે આ સેવા જે છે માતા સીતાજીની આપણીથી થશે આપણાથી એટલી આપણે કરશું. માતાજીની દયા છે. ઘરની ગાડી છે જો સામે પડી એલ્ટો અને બીજી પણ ઇનોવા પણ છે. આવી બે ગાડીઓ છે. કાંઈ ઘટતું નથી તુકરાઓમાં, ભમુમાં અને આપણે આનંદથી આ સેવા કરવી છે. તો બસ કર સેવા તો મળે મેવા, વાવીએ તો ઉગે નહીં તો સીતારામ. બરાબર, કાંઈક થાય તો અહીંયા આપણે કહીએ ને કે આપણા પૂર્વજોનો આજ કોઈક આપણે ધર્મ આડો આવી ગયો. આજે આપણે બચી શકત નહીં, પણ પૂર્વજો જે ધર્મ કર્યો હોય અને વાવ્યું હોય તો આડો આવે. બાકી નકર તો સીતારામ થઈ જાય ને ઘરને ઘર સાફ થઈ જાય છે ઘણાના. આપણે જોઈએ છીએ. તો સત્યની ભક્તિ કરવી, ટીલા ટબકા તાણવાની ભક્તિ છે નહીં આપણી. હા, દ્વારકામાં પણ પાણીનો કુંડા આજ 15 વર્ષથી હું ભરું છું અને ગાયોને લીલો પણ નાખું છું. અને અહીંયા હવે આજથી જો આ વેળા ધોઈ વિછરી અને ભરી નાખવાના. જાત મહેનત જિંદાબાદ. જાતે ધોવાના અને જાતે ભરવાના. બરાબર, તો હવે હું આ વેળાને સાફ કરીશ. પત્રો જો તૈયાર જ છે, પત્રો લઈ આવ્યો છું. એનાથી આ બધી સવાર કાઢી અને પાછા આ વેળાને હું ભરીશ. તો આ માતાજીની દયા થઈ ગઈ તો આપણે કાર્ય કરશું. જય દ્વારકાધીશ, જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ, જય ખિસ્ત્રીની ગોઢાણાવાળા વાછરા દાડા અને જય સીતા માતા, જય શ્રી રામ ચંદ્ર ભગવાન કી જય. રામ લખન જાનકી જય બોલો હનુમાનજી કી. બળ તો હનુમાનજી આપશે
આપણે ક્યાં ઉપાધિ છે. જય દ્વારકાથી. જો મેં કબૂતર કેટલા છે જોઈ લ્યો. હા જોઈ લો કેટલા કબૂતર આવી લો જોઈ લો કબૂતર આવી લો જોઈ લ્યો. હા જોઈ લો કેટલા કબૂતર જોઈ લો. આ બધા પાણી પીએ ચણે નાખીએ છીએ પાણી પડે છે અને પાણી જ આ કબૂતર જોઈ હે ને. હવે અહીંયા પાણી જો નીકળે ઊંડાઓમાં તો આપણાની અંદર કેટલો પાણી મળે. જો આ કબૂતર ઉડી ગયા બધા જોયું. આ ચણો આવે ફરી ઉડાય આવે ફરી ઉડી જાય તો પંખી એમ છે સમજ્યા. જય દ્વારકા જમા પૂરા જય સ્ત્રી નાણા ચડાડા. હવે આ કુંડાને સાફ કરી અને કરવાનું. પર આ વેળા છે આગળ મારી ગાડી પડી છે. હું આજે 1 વાગે અહીં આવી અને આ વેળા પાણી કેમ પીયા ઢોર રાખર. એક બિચારા આશાભા દેવમામાના દીકરા છે એ સેવા કરે છે. એ કેટલી જગ્યાએ પૂગે. પોતાની નોકરી કરે કે આ વેળા સાફ કરે કે અહીંયા માતાજીને પંખી પશુને ચણ નાખે કે માતાજીના ઝાડોને પાણી પાય. કોઈ માણસ એવો નથી કે જે આ ગાયોના વેળાને સાફ કરી અને ધોઈ વિચરીને ભરી મૂકે. અહીંયા ગૌસરા હતી ત્યારના આ વેળા બનાવેલ છે. પાણી મીઠું સાકર જેવું છે. હું ભીમ 11ને દિવસે આવ્યો સોમવારના દિવસે અને પહેલાં હું અહીંયા સીતાનવમીના દિવસે આવ્યો હતો ત્યારે મેં આ બધું નિરીક્ષણ કરીને જોયું અને મારા મનની અંદર પ્રેરણા થઈ માતા સીતાની કે હવે આ તારે કાર્ય કરવાનું છે. અને માતાએ મને બોલાવી લીધો છે તો હવે આ અવેડાનો ધોઈ વિચરી અને એકને તો જો આ ચડ્ડીવાળાનો ઊભો છું હું જોઈ લ્યો ચડ્ડી પહેરીને. અને આ સેવા કરે ને એને મહારોગ મટી જાય. આ સાચી સેવા. જોઈ લ્યો જંગલમાં મંગલ. આ ચારે બાજુ જંગલ છે અને જંગલની અંદર આ વેડા છે ઊંડા પાણીના. અહીંયા ઉનાળામાં 1 ટીપા પાણીની કિંમત છે. પંખી પશુ જીવ જંતુ કેટલા જાનવર કેટલાય પણ અહીંયા છે ને આવીને પાણી આ પીએ આ વેડાઓમાં આ કુંડાઓમાં. તો હવેથી આ કુંડા કાયમના માટે સાફસૂફ જ રહેશે અને કાયમને માટે ચોખ્ખું પાણી આની અંદર મળશે. જીવ જંતુ જનાવર પીશે. કેમ કે આવું પાણી આ ગંધારું પાણી થઈ ગયું એ જાનવર પી ન શકે. પણ આમાં બીજો કોઈ સેવા કરવાવાળો જ નથી. બોલો બધા મેવા ખાવાવાળા ઘણા બાકી સેવા કરવાવાળો કોઈ નથી. આ શું કળિયુગ ના આ એંધાણ છે. પછી કે આમ થયું હવે ભાઈ તો થવાનું છે. આ પશુ પંખી આપણા પૂર્વજો એકદમ કુંડાઓને સાફ કરી ધોઈ વિચરીને ભરી મૂકતા અને કાંઈક થાય એટલે આજે પણ આપણે એમ કહીએ કે આપણા પૂર્વજોનું કાંઈક આડું આવી ગયું ધર્મનગર આજ તો આપણે પૂરું થઈ ગયું. તો એક્સિડન્ટ થયો ને તે માંડ બચ્યા હો. પણ પૂર્વજોએ જો કર્યું હતું ને તો આડું આવે. બાકી આપણે કાંઈ કર્યું નથી તો આપણા બાલ બચ્ચાનું શું આડું આવશે કપાર આવશે. હા આપણે તો સીતારામની આરતી ફેરવીને બેઠા છીએ. અહીંયા મોજ કરવી છે આનંદ કરવું છે. મોટી મોટી વિડીયો ઉતારીને એ મોટા મોટા આમાં શેર કરવા છે ખોટા બધાએ. હા પણ આવું કાંઈ કરવું નથી અને આ કાંઈ કરવું કોઈ સડવું પણ નથી. બરાબર. મારી પણ ઉંમર અટાણે 68 વર્ષની છે. મારે કાંઈ ઘટતું નથી. દાદાની ને મા જગદંબાની સીતા માતાની ને ગીત્રીવાળા ગોઢાણાવાળા વાછડા દાદાની દરાય છે પાકી. મારા દીકરા એમ નથી કહેતા કે આમ દિવાશ્રી ભાંગીને બાપા 2 કર. હું મારા પોતરાને કોઈ દિવસ છે ને નિશાળેથી તેડવા નથી ગયો અને આ હું કાયમને માટે દ્વારકામાં બેઠો બેઠો સેવા કરું છું અને બરડામાં પણ જઈને સેવા કરું છું. અને અહીંયા પણ હવે આ માતાજીએ મને અહીંયા પ્રેરણા કરી છે તો અહીંયા પણ હું સેવા જ્યાં સુધી મારી બનશે ત્યાં સુધી કરીશ. કાંઈ ઘટતું નથી. જય માં જગદંબાની દયા છે. હવે આ સીતા માતાના આદેશથી જે કાંઈ થશે એ આપણે કરશું. જય ખીસ્ત્રીને ગોઢાણાવાળા વાછડા દાડા. કેમ કે દ્વારકાધીશ અમારા દાદાને તો ગાયું જ પ્યારી છે. પંખી પશુને ગાયું જ પ્રિય છે. મોર તો અતિ પ્રિય છે. અહીંયા મોરને કોઈ તાણ નથી એટલા મોર આવે છે. જામનગરવાળા ભાઈ ચણ મોકલાવે છે અને ધન્યવાદ કહેવાય. હજારો લાખો રૂપિયાની ચણ મોકલાવે છે. એ સાચી ભક્તિ કહેવાય. અને આશાભા જેવા એણે સેવક પાણી મેળવી ગયા છે તો એનો સદુપયોગ ચણનો થાય છે. બરાબર. તો એ બહુ સરસ કહે છે કોનું. બરાબર. તો આપણે કે તો મોકલાતા રહ્યો અમે બનશે મારી રીતે સેવા કરતા. અને હવે આ કુંડા સાવ ચોખ્ખા પાણીના જ ભરેલા રહે સુધી અંગ હાલશે. માં જગદંબા આપશે શક્તિ વધી શકી. બરાબર. હજી ડબલમાં કોઈ રોગ નથી જાતની તકલીફ ઘણી કોઈ. બરાબર. અને મારી થાય પણ નહીં આ જગદંબાની દયા જો. અને આ ઉજળ આ ઉજળ છે જંગલ ટ્રેક પર સમજ્યા. એક નહીં ચારે તરફ આમ દરિયા નારા જંગલ આમ છે જંગલ
અને આ રોડ નડિયા વચાવે સીતાવડી છે કુશના હાથ ઝાડવા આવે છે અને ત્યાં પોતાની રાજ થતા 20 પેઢી થઈ એની એના નામ પર મળે છે દીકરાથી માંડીને છે 20મી પેઢી સુધીના હું ક્યારેક બીમાં શહેર કરી જય દ્વારકાધીશ હવે આ કરવું છે તો પછી આપણે કરી અને બીજા શહેર શું તો મહાજોતમ સર્વને થતું જાય અને કોકે અને આવા કરે બહુ સરસ જીવ જંતુને પાણી લે અને ફરી મેં પેટું ચોખ્ખા ગીનો ગેમ એનો પણ મૂકી અને આજથી ઊંડાની અમે મારા હાથે જોઈ લો કમ્પ્લેટ સાફ સુકી બરાબર પાણી પી નાખ્યું બાર અમારો આખો ઢોંગ તો છે 2 વાગ્યાનો ટાઈમ 2 વાગ્યાનો થાય છે બરાબર મને કોઈ લાગતો એમાં જગંબા નહીં સૂર્યનારાયણ તો 30 રૂપિયા પર નથી નાતા જય જય અસાર પૂરી કરી જય સ્ત્રીનું રણવા ચડવા જય રાજા ધીરાજ રાજા રણછોડરાય જય સિદ્ધેશ્વર મહાદેવ જો આ સીતાવાડી ઉપર આ ગાયોના વેડા છે અહીંયા બરાબર આજે હું અહીંયા આવ્યો એટલે આ વેડાનું પાણી મેં જોઈ અને વિચાર કર્યો કે આ પાણી ઢોર કેવી રીતે પીએ કે પંખી પશુ કે જાનવર કેવી રીતે પાણી પીએ જોઈ લ્યો કોઈ માણસ સેવા કરવાવાળું નથી એક બિચારો આસોભા છે અમારા મામાનો દીકરો દેવ મામાનો એક જ માણસની સેવા કરે છે ભાઈ કેટલે ઠેકાણે પહોંચે બીજો કોઈ માણસ આમાં હાથ નથી અડાડતો જોઈ લ્યો હવે આજે હું આવ્યો અને આ વેળાને જોઈ અને આ વેળાને ખોલી અને મેં હવે આજથી ધોઈ વિછરી અને દર અઠવાડિયે ચોથે દિવસે ધોઈ વિછરી અને આ પાછા આ વેળાને ભરવાનું મેં નક્કી કર્યું છે તો આપણે કાનાબા દ્વારકાથી આવી અને આ વેળા જો હું સાફ કરું છું બરાબર તો આ વેળાને સાફ કરી અને જો આ મેં પાઇપ ખોલી નાખ્યો છે આથી પાણી હવે જાય છે જો આ બહાર બરાબર હવે આ વેળાને આપણે આ સાફ કરશું અને સાફ કરી અને આ સેવાર કચરો બધો કાઢી અને પાછા બીજી વાર વેળા ભરવાનો આપણે એકદમ સાફ કે જાનવર ઢોર ડાખર પાણી પીએ બને પી શકે એની અંદર સમજા તો એવી રીતે આપણો ભગવાનને માતાજી કરવા દેશે તો આપણે આ સેવા કરવાનો વિચાર છે તો આજે હું 1 વાગે અહીંયા ઘરેથી નીકળો હતો અને 2 વાગ્યાથી પહેલાં તો હું અહીંયા આવી ગયો અને હવે મારે આ છે ને કાર્ય દર અઠવાડિયે આ ધોઈ વિછરીને ભરવાનો વિચાર છે જો આ વેળાને હું સાફ કરીશ પછી આ ધોઈ વિછરી અને પાછા અહીં મોટર છે પાણી છે આ જંગલનો મંગલ છે જો આવી રીતે આ ધોઈ વિછરી અને પાછા ભરવાનો આપણો વિચાર છે તો આ કાયદેસર વેળાને આવી રીતે સાફ કરશું જો પત્રો હું લેતો આવ્યો છું આનાથી એકદમ સાફ કરીશું બરાબર હવે આ પાણી જાનવર કેવી રીતે પીએ આપણે ખુદ પણ પી ન શકીએ ને આ પાણી પીએ આવું પાણી તો આપણે ખુદ પણ ન પીએ ને ભાઈ બરાબર તો આ જોડમાં જંગલ અને જંગલના જાનવરો અહીંયા અનેક પાણી પીવા આવશે જો હા એટલે મેં વિચાર કર્યો છે કે આજ પછી આ વેળાને ધોઈ વિછરી અને એકદમ સાફ કરી અને પછી આમાં પાણી ભરવું છે બરાબર તો આ 2 વેળા જોઈ લો કેવો પાણી છે સમજ્યા તો આ ઉજળ છે ને અહીંયા જો પાણીની કિંમત અહીંયા છે
જ્યારે કારો ઉનાળો હોય ને ગરમી પડતી હોય અને આ પંખી પશુ કબૂતરો ચકલાઓ એને ક્યાંય પણ પાણી ન મળે ને તો અહીંયા પાણી મળે જો આ સમજ્યા. અને અહીંયા ગૌશાળા હતી બરાબર, એ બધું બંધ થઈ ગયું. અત્યારે હવે આશાભા એનાથી જે સેવા થાય એ કરે છે, બહુ ઉત્તમ સેવા કરે છે સમજ્યા. મોરલાને ચણ નાખે છે તો પાછું પોતાના પેટનું કરી અને પોતાને કરવાનું હોય છે. એટલે આ બે કાર્ય છે ને એક હારે પોતે કરે જ છે કાયમને માટે. પોતાની વાડી છે અહીંયા, હા, ત્યાંથી આવે છે, ઉર્જામાં પણ નોકરી કરે છે અને આ સેવા પણ કરે છે સમજ્યા. તો આ મહાન સેવા છે જો આ. કેમ કે અહીંયા તો જંગલ છે, અહીંયા પાણીનો છાંટો ન મળે ઉનાળાની સિઝનમાં. અત્યારે તો ઠીક વરસાદ થાય તો થોડોક ટાઈમ પાણી મળે, બાકી ક્યાંય પાણી ન મળે પીવા માટે સમજ્યા. તો આ મહાન સેવા છે. પણ આ માતાજીની ઈચ્છા હતી અને મને અહીંયા બોલાવ્યો માતાજીએ, તો મેં ભીમી અગિયારસના દિવસે અખંડ દીવો અહીંયા માતાજીનો પેટાવી અને એક શિવજીનું નાનકડી એક મંદિર બનાવવાનો વિચાર કર્યું છે, આયોજન. અને આ મેં અવેડા જોયા, કેમ કે મારા અવેડા 15 વર્ષથી આ દ્વારકાની અંદર હું ભરું છું. જસરાજ માણકનું મંદિર, ખિસ્ત્રીવાળા ગોઢાણા વાછરાડાનું ત્યાં આવેલું છે. અહીંયા ચારે બાજુ ઝેર જેવું પાણી છે અને મારા બોરમાં મીઠું પાણી. આજે પણ તમે જોઈ શકો છો ને જોઈ શકો છો, પ્રૂફ મોજૂદ છે. ચરકલાવર રોડ કાનદાસ બાપુથી પૂર્વની દિશામાં આવેલા છે અને આયર સમાજથી થોડાક આ બાજુ. આજે પણ એ અવેડા કમ્પ્લેટ ધોઈ વિછરી અને મેં કાયમી ભરી મૂકી છે. તો હવેથી આ અવેડા પણ દર ચોથે પાંચમે દિવસે ધોવાઈ જશે અને પાછે ભરાઈ જશે. એમાં કોઈ બે મત નહીં. જ્યાં સુધી માતાજીની ઈચ્છા હશે ત્યાં સુધી દર રોજ આ વેળા સાફસૂફ થઈ અને પાછા ભરાઈ પણ જવાના છે. તો આવી સેવા આ ઉંમરમાં, અટાણે મારી 68 વર્ષની ઉંમર છે અને આ ઉંમરની અંદર મેં મારી જિંદગીનો સદુપયોગ કર્યો છે. કેમ કે આપણી જીવનની અંદર જો કાંઈક વાવીએ ને તો ઉગે, અને જ્યારે કાંઈક થાય છે ને ત્યારે આપણે એમ કહીએ ને કે આજે અમારા કોઈ પૂર્વજોનો પુણ્ય આડો આવી ગયો, નહીં તો આજે અમારે કોઈ હિસાબે આમાંથી બચત નહીં. કોઈ એક્સિડન્ટ થાય, કોઈ બીજું થાય. પણ માવતરે જો પુણ્ય કીધા હોય તો આડું આવે, પણ માવતરના ખેતર બીડ પડ્યા હોય તો ક્યાંથી પુણ્ય આડું આવે ભાઈ. તો કાંઈક કરવું જરૂરી છે. માનવ દેહ છે, આ મનુષ્ય જીવન છે, એની અંદર આ બધું છે ને. જો આ હું મારા જાતે અવેડા સાફ કરું, હવે મારે હું કાંઈ કરું નહીં તો કાંઈ જરૂર નથી. કેમ કે મારે પ્રજા મને ક્યાંય નથી કહેતી. મારા દીકરા બે છે, રામબા લખનબા, એ કોઈ દિવસ એમ નથી કહેતા કે બાપુજી, હું કોઈ છોકરાને મારા પોતરાને તેડવા નથી ગયો નિશાળે કે આજે તમે તેડી આવો છોકરાને. ઘણાનો માવતર છોકરા તેડવામાંથી નવરા ન પડે. આપણે એ કાંઈ નહીં, કોઈ દિવસ નહીં, બરાબર. તો આ બધું છે ને આપણા હાથથી જે થાય એ આપણે કરીએ છીએ અને ભગવાન કરાવે છે અને આપણે કરતા રહીએ છીએ. તો માણસ વિચાર છે ને કે અનસમાન દાન નહીં. જો હવે આ ચોખ્ખો વેળો થઈ ગયો, હવે ચોખ્ખો થઈ ગયો, હવે હું પતરાથી એને સાફ કરીશ, બરાબર. એટલે જે કાંઈ થોડી ઘણી સવાર છે એ નીકળી જશે. જો આ પત્રો હું દ્વારકાથી લેતો આવ્યો, આ વેળા હું આગલે દિવસે સોમવારે આવ્યો ત્યારે જોઈ ગયો હતો આને, બરાબર, કે આ વેળા છે. તો હવે આ વેળાને ધોવાની એકદમ જરૂરત છે. તો હવે આ જો આપણે આવી રીતે સાફ કરશું આ વેળાને, હા, અને પાછા આ વેળાને ભરશું. જો સાફ કરશું આપણે, બરાબર.
અહીંયા મચ્છરિયા છે હો. હા, એમ નથી કે સલબું નથી હો ભાઈ. હા, મચ્છરિયા બટકો દે કે મૂકી દે. હા, આપણે મૂકવાનું નહીં હો. હા, મચ્છરિયા એમ કે મૂકી દે. શું કામ આ કરે બધું આવું? નકર અમે તને તોડી નાખશું. તોડી નાખે કે ફાડી નાખે, અહીંયા મૂકવાવાળા બહુ નથી. ગાના ભા લઈએ એને મૂકતો નથી, એ નિયમ છે એનો. હા, આ બધો સવાર નીકળી જશે. અને ચોખ્ખો પ્યોર પાણી, મીઠું સાકર જેવું પાણી છે, એમ નહીં કે નથી પાણી. મોટર છે, બરાબર. માણસ કીધા છે કે પાણી સમાન પૂર્ણ નહીં, અન્ન સમાન દાન નહીં, અને દયા સમાન ધર્મ નહીં. તમે લાખો રૂપિયા તમે ભલે ખર્ચો ને તો આ વસ્તુ ન મળે તમને. બધું મળે પણ આ સેવા ન મળે. જો આ સાચી સેવા છે ને જી, સતની ભક્તિને સાચી સેવા તો કોક વિરલા કરે, બાકી પૈસાથી તો બધા કરાવે એ કરે, એમાં કોઈ નવાઈ નથી. બરાબર. પૈસાની સેવાને આ સેવાને ઘોડાથી ફેર પડે. હો બા, ને બધી સેવા નીકળી જશે. જો જાત મહેનત જિંદાબાદ. 35 વર્ષ લોહારી કામ કર્યું. દ્વારકાધીશની દયાથી આજે બહુ સરસ છે, સુંદર છે, બહુ કૃપા છે. પ્રજા એવી છે, જે જોઈએ જો સામે ગાડી વળી એલ્ટો રેડી ને, ઘરની ગાડી લઈને આવવાનું અહીંયા. બરાબર. આ માતાજીની દયા. તો આ અવેડાની સેવા કરવી એ ખૂબ જરૂરી છે. આવી રીતે આ બધું સાફસૂફ કરી હજી આ અવેડાને ચોખ્ખો કરીશ, અને આને પણ ધોઈ આનું પણ પાણી એકદમ કાઢી નાખીશ, અને આ આખો અવેડો સાફ કરી અને આને પછી ભરીશ. આ બેને આજ સાંજ સુધીમાં ભરી મૂકશું. જય દ્વારકાધીશ. જો આ જંગલમાં મંગળ જોઈ લ્યો, ચારે બાજુ જંગલ છે. આ સીતાવાડી કોકની મુલાકાત લ્યો, બહુ ઉત્તમ જગ્યા છે. જો ભાગમાં લખેલું હોય તો આ છે કૃષ્ણના વખતની વસ્તુ છે, અને કૃષ્ણ વખતની જાવેલા છે, આજે પણ છે. અને આ વાડીની કૃષ્ણે પોતે હાથે અહીંયા કૃષ્ણની યાદ લખીને ખાવી, અરે ત્યાં વડીનું અજન કરી, અને અહીં ઝાડ આવેલા છે તક આ મોજું છે, એમાં પણ મોજું છે. અને અહીંયા આ જોખામણી છે ત્યાં કૃષ્ણ વંશની એક કુશ પેઢી, કેમ કે છેડાચી બાજુ ત્યાં સુધીની કુશ શ્રદ્ધા કચ્છ કાંઠા સોરા નાગર બધું એમાં આવી જાય કુશ નગરીમાં. એ સમય હોત રહેવું, કેમ કે રામ લક્ષ્મણને અહીંયા દ્વારકામાં મહાભદ્રકાળી જે છે અહીંયા બલી ચડાવવા રહી આવ્યા ત્યારે એની નગરીનું નામ હતું મહીવત. પછી હનુમાનજીએ અહીંયા મહિરાઓને મરાવી પોત પુત્ર મકરધને અહીંયાનો સોરી ગયા. પછી જ્યારે કુશ ભાઈ રામને ચારે ભાઈઓના ત્રણે જે વેચાણા હતા કુશને લવને હર સાઈડ આવ્યું એને વસાવ્યું. કુશને ત્યાંથી જુનાગઢની જે ગ્રહ આવ્યું એટલે પોતે હનુમાનજીના ભેગા રહી અને પોતે સ્થળી બનાવી, અને અહીંયાથી સીતા માતાજીના પગલા પોતે બાના હિમાટ આકડા બનાવ્યા, અને પોતે ભેટ એની અને જે મંડપ છે. તો આ વખામંડળનો એક મહાન સત્ય બાકી ખોટા ઘણા સોનાની દ્વારથી ડૂબી ગઈ, સમુદ્ર ડૂબી ગઈ. હવે સોનું જોતું નથી, કતિર જળ પાણા. બરાબર. કેમ કે સોનું કોઈ દ્વારથી ક્યાંથી ચડે? સોના વાળા તો આ સેવાને આપણે માતાજી કરવા છે ત્યાં સુધી કરવું એની સાથે થાય છે. જજનની નાની ભગવતી ભવાની પુલાવકારિણી નમનારી સ્ત્રી વડાડ રાધિરાજ રાજા રોડાય અમારા શિવ સિદ્ધ મહાદેવ એ દ્વારકાની અંદર બેઠી અમારા શ્રી માતા અડુયાની સ્થાપન કરેલ છે સરુના સમયમાં તે બેઠા છે. તો આપણે આ ચાલુ છે તો હોય અને પાછળ અને આપણા માટે આપતો રાખવાના એવું પ્લાનની અંદર સંકલ્પ કરેલ છે. તો હવે આપણે સમાપી આગળ મારીએ જે હવે ધોવાનું એ આપણે સોરી આપણા જય શ્રી જય શિવ જય મહાદેવ જય સામરાજ પીડાડા જય મા સીતા. આ તમારા કૃપાથી જ આ કાનો તો ખાલી નિમિત્ત તમારે અહીં મારા ચરણને કૃપા બધું થાય છે. જય મા ભગવતી.